નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ચોથા યુનિટની કોલ્સ ઓફ ધ હિલ્સ બરાબર એમની જે વોકેબ્યુલરીથી લઈ અને L3 એક્ટિવિટી સુધીની વાત કરેલી. હવે જે તમારી સ્ક્રીન સમક્ષ જે દેખાઈ રહી છે એ L4 એ એક્ટિવિટી છે. ત્યાંથી આપણે આજનો લેક્ચર આગળ કન્ટિન્યુ કરવાનો રહેશે. મારા ખ્યાલથી સંપૂર્ણ યુનિટની PDF ફાઇલ છે એ તમને મળી ગઈ હશે. મારા ખ્યાલથી એનું તમે સારી રીતે જે પ્રમાણે કીધું એ પ્રમાણે અભ્યાસ પણ કરેલો હશે. હવે L4 એ એક્ટિવિટીમાં શું કરવાનું છે એની આપણે વાત કરીએ તો સૂચના આ પ્રમાણે છે: મેચ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન વિથ સિચ્યુએશન, એટલે કે યોગ્ય બંધ બેસતા જે પરિસ્થિતિ છે એની સાથે યોગ્ય બંધ બેસતા એક્સપ્રેશન્સ છે બરાબર, હાવભાવ છે એ તમારે મેચ કરવાના છે. એટલે કે ટૂંકમાં જોડકા જેવું જ છે. રાઇટ એપ્રોપ્રિએટ લેટર ઇન ધ બ્રેકેટ વર્ક ઇન પેર. યોગ્ય જે તમારી એક્સપ્રેશનની બાજુમાં જે લખેલા છે લેટર્સ એ તમારે કાઉન્સમાં, સિચ્યુએશનમાં જે બાજુમાં કાઉન્સ આપેલા છે ત્યાં એ લખવાના છે. સિચ્યુએશન ડાબી સાઈડના કોલમમાં આપેલી છે પરિસ્થિતિ, અને એક્સપ્રેશન્સ તો એવી સિચ્યુએશનમાં, પરિસ્થિતિમાં કેવા હાવભાવ હોવા જોઈએ, એક્સપ્રેશન્સ હોવા જોઈએ, લાગણીઓ હોવી જોઈએ. તો એ ડાબી સાઈડ એની સામેની સાઈડ એક્સપ્રેશનની કોલમમાં આપેલી છે, જમણી સાઈડ. તો તમને એક એક્ઝામ્પલ આપેલું છે. ફોર એક્ઝામ્પલ કે વિશિંગ યોર બ્રધર બિફોર એક્ઝામિનેશન. તમારા ભાઈને પરીક્ષા પહેલાં તમે કોઈ પ્રકારની વિશ કરો તો એમાં ફોર એક્ઝામ્પલ કાઉન્સમાં આપેલું છે સી, બેસ્ટ ઓફ લક બરાબર. તો આપણે કોઈ એક્ઝામ દેવા જાય ત્યારે આપણે એમને બેસ્ટ ઓફ લક એવા શબ્દોથી એમને આપણે વિશ કરતા હોઈએ છીએ. ત્યાર પછી ક્રમમાં બીજું છે, અહીંથી હું જવાબ બોલતો જઈશ તો કાઉન્સમાં શક્ય હોય તો તમારી પેન્સિલ દ્વારા જવાબ લખતા જજો બરાબર. અને કદાચ કોઈ જવાબ રહી પણ જાય લખવામાં તો કોઈ ચિંતાની જરૂર નથી. મેં તમને એની PDF ફાઇલ મોકલેલી જ છે. એમાંથી પણ તમે જવાબ શોધી અને તમારી ટેક્સ્ટ બુકમાં એ આન્સર છે ABC એ લેટર લખી શકો છો. તો બીજું જોઈએ, યોર નેબર ઇઝ સિક. તમારા પાડોશી છે એ બીમાર છે. તેને તમે એવા એક્સપ્રેશનથી તમારી લાગણી વ્યક્ત કરશો, ગેટ વેલ સૂન, જલ્દી સાજા થાવ. એટલે કે ડી છે એક્સપ્રેશન એ કાઉન્સમાં આવશે બીજાની સામે, ડી. ત્યાર પછી યોર અંકલ ઇઝ ગોઈંગ એબ્રોડ. તમારા કાકા છે એ વિદેશ જઈ રહ્યા છે. તો એની સામે આવશે એ કાઉન્સમાં જી, હેપી જર્ની બરાબર. એટલે કે તમારી જે મુસાફરી રહી એ સુખદ રહે. ત્યાર પછી ચોથું છે ધ ગિફ્ટ વોઝ પ્રેઝન્ટેડ બાય યોર ફ્રેન્ડ. તમારા મિત્ર દ્વારા ગિફ્ટ છે તમને પ્રેઝન્ટ કરવામાં આવેલી, આપવામાં આવેલી પ્રેઝન્ટ તરીકે. તો એની સામે તમે કેવો એક્સપ્રેશન્સ રજૂ કરશો તો આપેલું છે તો ત્યાં કાઉન્સમાં આવશે એચ, થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર, તારો ખૂબ ખૂબ આભાર, એવું આવશે. ત્યાર પછી પાંચમું, ટુ ધ પ્લેયર્સ હુ હેવ જસ્ટ લોસ્ટ ધ ફાઇનલ મેચ. જે રમતવીરો છે એ જે ફાઇનલ મેચ, અંતિમ મેચ છે એ હારી ચૂકેલા છે. તો તમે કેવા પ્રકારનો ઉદ્ગાર, કેવા પ્રકારનું એક્સપ્રેશન્સ રજૂ કરશો તો એ કાઉન્સમાં આવશે એફ, બેડ લક, ખૂબ જ ખરાબ નસીબ, એટલે કે એફ આવશે, બેડ લક. ત્યાર પછી છઠ્ઠું, યોર કઝિન હેઝ પાસ્ડ ધ બોર્ડ એક્ઝામ વિથ 90%. તમારો કઝિન છે એટલે કે જે તમારો પિતરાય ભાઈ છે તો બેન છે એ બોર્ડ એક્ઝામિનેશનમાં 90% એ પાસ થયેલો છે. તો એને તમે કેવા એક્સપ્રેશનથી રજૂ કરશો તો નીચે આપેલું છે આઈ, કોંગ્રેચ્યુલેશન્સ બરાબર.
તો એ પ્રમાણે તમે તમારા એક્સપ્રેશન્સ રજૂ કરી શકો. તો છઠ્ઠાની સામે આવશે આઈ. કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી 7મું, યુ આર મીટિંગ અ ન્યૂ ફ્રેન્ડ. તમે એક નવા મિત્રને મળો છો, બરાબર. તો એની સામે એક્સપ્રેશન્સમાં આવશે પહેલું છે એ, તો કાઉન્સમાં એ આવશે. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને ખૂબ આનંદ થયો, તો એવો એક એક્સપ્રેશન આવશે 7માની સામે. 8મું સેન્ટેન્સ છે યુ સ્ટેપ્ડ ઓન સમવન્સ ફૂટ અનનોવિંગલી. તમે કોઈ વ્યક્તિ ઉપર અજાણતા એના પગ ઉપર તમે તમારો પગ મારી બેસો છો, તો એમાં આવશે જવાબમાં એ કાઉન્સમાં આવશે 8માની સામે બી. આઈ એમ વેરી સોરી, હું ખૂબ જ દિલગીરી છું. ત્યાર પછી 9મું વિધાન છે અ પર્સન ઇઝ હેલ્પિંગ યુ ઇન લિફ્ટિંગ અ હેવી બેગ. એક વ્યક્તિ છે તમને એકદમ વજનદાર જે બેગ છે એ ઉંચકવામાં તમને મદદ કરી રહ્યા છે, તો એ 9માની સામે કાઉન્સમાં આન્સર આવશે જે સો નાઇસ ઓફ યુ, તમે કેટલા સારા છો. તો એ પ્રમાણે તમે તમારી વાત રજૂ કરી શકો છો, એક્સપ્રેશન્સ રજૂ કરી શકો છો. એટલે 9મામાં કાઉન્સમાં આવશે જે. ત્યાર પછી 10મું, યુ હેવ બીન ડિક્લેર્ડ એઝ ધ વિનર ઇન ધ એસે કોમ્પિટિશન. તમે એક નિબંધ લેખન સ્પર્ધામાં વિજેતા ઘોષિત થયા છો, બરાબર. તો એવા એક્સપ્રેશનમાં એવા સિચ્યુએશનમાં તમારી એક્સપ્રેશન હશે તો કાઉન્સમાં જવાબ આવશે ઈ. ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ, અરે મને માનવામાં જ નથી આવતું કે હું પ્રથમ નંબર લાવ્યો છું એસે કોમ્પિટિશન. તો આ થઈ તમારી સમક્ષ રહેલી L4 એ એક્ટિવિટીની વાત. ત્યાર પછી L4 બી એક્ટિવિટી જે તમારી સમક્ષ આપેલી છે એની વાત કરીએ. કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સીસ વિથ ધ suitable વર્ડ્સ indicating emotions from the bracket and speak out with your classmate. કહે છે કે જે કાઉન્સમાં પેલા જે અલગ અલગ જે લાગણીઓ છે, ઇમોશન્સ છે, એનો ઉપયોગ કરી અને જે નીચેના વાક્યો છે એ તમારે પરિપૂર્ણ કરવાના છે, કે જે ખાલી જગ્યા છે એમાં જે કાઉન્સમાં આપેલા જે ઇમોશન્સ છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો હું અહીંથી જવાબ બોલતો જાઉં છું, તમે નોંધતા જશો. શક્ય હોય તો જાતે પેન્સિલથી લખવાનો પણ પ્રયત્ન કરો. ફોર એક્ઝામ્પલ, આઈ ફીલ, પેલું વિધાન છે આઈ ફીલ હેપી વેન ધેર ઇઝ રેન. એટલે પહેલાં ખાલી જગ્યામાં શું આવશે? હેપી. હું ખૂબ જ આનંદિત થાઉં છું કે જ્યારે વરસાદ આવે છે. ત્યાર પછી બીજું વિધાન આઈ ફીલ સેડ વેન સમવન ઇઝ ક્રાઇંગ. જ્યારે કોઈ વ્યક્તિ રડે છે ત્યારે હું ખૂબ જ દુઃખ અનુભવું છું, એટલે કે બીજામાં આવશે સેડ. ત્યાર પછી ત્રીજું છે આઈ ફીલ એક્સાઇટેડ એટ ધ ફન ફેર. બરાબર, જ્યારે મેળો હોય છે, ફનફેર હોય છે, ત્યારે હું ખૂબ જ એક્સાઇટેડ હોઉં છું, એટલે કે ખૂબ જ ઉત્સાહિત હોઉં છું. એક્સાઇટેડ એટલે કે ઉત્સાહિત. ત્યાર પછી ચોથું વિધાન છે આઈ ફીલ જોયસ ટુ ગ્રીટ ન્યૂ પીપલ. કોઈ નવા વ્યક્તિઓને મળવા માટે અથવા તો એમની સાથે એને ગ્રીટિંગ કરવા માટે અથવા તો એમનું ઉદ્બોધન કરવા માટે હું ખૂબ જ જોયસ એટલે ખૂબ જ આનંદ અનુભવું છું, જોયસ. ત્યાર પછી પાંચમું આઈ ફીલ ડિસ્ગસ્ટ વેન સમવન લાઇઝ. જ્યારે કોઈ વ્યક્તિ ખોટું બોલે છે, લાઇઝ એટલે કે ખોટું બોલે છે, ત્યારે હું ખૂબ જ ધૃણા અનુભવું છું. ડિસ્ગસ્ટ એટલે કે ધૃણા અનુભવી, ન ગમવું અથવા તો ન ગમે એવી બાબત થાય ત્યારની વાત છે. તો આ થઈ ઇમોશન્સને લગતી L4 બી એક્ટિવિટી. ત્યાર પછી તમારી સમક્ષ L4 સી એક્ટિવિટી આપવામાં આવેલી છે, તો એની વાત કરીએ આપણે. ઓબ્ઝર્વ ધ સજેશન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જે કાઉન્સમાં પેલા અલગ અલગ સજેશન્સ છે, સૂચનો છે, એનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યા પરિપૂર્ણ કરવાની છે. ઓબ્ઝર્વ ધ સજેશન્સ એટલે કે જુઓ કે બાજુમાં જે તે વિધાન આપેલું છે અધૂરું ખાલી જગ્યાનું, એની બાજુમાં અલગ અલગ તમને સૂચનો આપેલા છે, સજેશન્સ, એ વાંચો અને એનો ઉપયોગ કરી અને તમારે જે તે ખાલી જગ્યા પૂરવાની છે.
તો કેવી રીતના જવાબ આવશે જુઓ. પેલું છે ઇટ્સ રિયલી, તો ખાલી જગ્યા છે કે યુ વિલ ઓલ્સો લાફ એટ ટાઈમ વેન આઈ શેર વિથ યુ. એટ ઇટ વેન આઈ શેર વિથ યુ કહે છે તમે પણ ખૂબ જ હસો છો કે જ્યારે હું તમારી સાથે પણ એ વાતની રજૂઆત કરું છું. એટલે ત્યાં આવશે ઇટ્સ રિયલી ફની, ખૂબ જ હાસ્યાસ્પદ કહેવાય. ઇટ્સ રિયલી ફની એટલે કે જ્યારે ખૂબ હસતા હોય, જ્યારે ફની વસ્તુ હોય ત્યારે જ હસતા હોય. ત્યાર પછી આઈ એમ રિયલી ખાલી જગ્યા કુડ યુ બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર, મારા માટે એક પાણીનો ગ્લાસ ભરતા આવશો. એટલે કે આઈ એમ રિયલી થર્સ્ટી. થર્સ્ટી એટલે કે તરસ્યા હોવું, બરાબર. એટલે કે આઈ એમ રિયલી થર્સ્ટી, કુડ યુ બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર. ત્યાર પછી ત્રીજું છે યુ લુક ટાયર્ડ એટલે કે થાકેલું. વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ, શા માટે તમે આરામ નથી કરતા. વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ, યુ લુક ટાયર્ડ. ત્યાર પછી ચોથું વિધાન છે ઇટ્સ વેરી પુટ ઓન યોર વુલન જેકેટ. કહે છે કે તમે તમારું જે વુલન જેકેટ છે, ઊનનું જેકેટ, એ લઈ લો તમારી સાથે. ઇટ્સ વેરી કોલ્ડ, ખૂબ જ ઠંડી છે એના કારણે. ઇટ્સ વેરી કોલ્ડ. રામ રામ. એટલે ચોથામાં આવશે ઇટ ઇઝ વેરી કોલ્ડ. પછી પાંચમું વિધાન આઈ એમ ખાલી જગ્યા લેટ્સ ગો એન્ડ ગેટ સમ સ્નેક્સ. ચાલો જઈને કંઈક થોડોક નાસ્તો કરીએ. એટલે કે આઈ એમ હંગ્રી. હંગ્રી એટલે કે ભૂખ્યા હો. એટલે કે આઈ એમ હંગ્રી, લેટ્સ ગો એન્ડ ગેટ સમ સ્નેક્સ. ત્યાર પછી છઠ્ઠું વિધાન ધ સ્નો ઇઝ ધ શો ઇઝ ખાલી જગ્યા લેટ્સ ગો આઉટસાઇડ એન્ડ મૂવ અરાઉન્ડ. ચાલો બહાર જઈએ અને આમ તેમ આટા મારીએ. તો ધ શો ઇઝ બોરિંગ, ખૂબ જ કંટાળાજનક. એટલે કે શો કેવો છે, ખૂબ જ કંટાળાજનક છે. તેથી ચાલો આપણે બહાર જઈએ અને આમ તેમ આટા મારીએ. તો આ થઈ L4C એક્ટિવિટીની વાત. ત્યાર પછી તમારી સમક્ષ સ્ક્રીન ઉપર L5A એક્ટિવિટી દેખાઈ રહી છે. તો એમાં શું કરવાનું છે તો એની વાત કરું. રીડ ધ પેસેજ અલાઉડ ટુ યોર ક્લાસમેટ. એ પેસેજ છે એ મોટા અવાજે તમારા વિદ્યાર્થી સહવિદ્યાર્થીઓ સમક્ષ વાંચવાનો છે. આસ્ક હિમ ઓર હર ટુ અંડરલાઇન ધ એક્સપ્રેશન્સ શોવિંગ ઇમોશન્સ. કહે છે કે તેણીને અથવા તો તેને જે અલગ અલગ ઇમોશન્સ છે, બરાબર, જે વાક્યમાં દર્શાવેલા છે એની ત્યાં અંડરલાઇન કરવાની છે. વર્ક ઇન પેર, તમે જૂથમાં કાર્ય કરી શકો. તો હવે આ એક્ટિવિટી એવી છે કે જૂથમાં કાર્ય કરવાની, એટલે આપણે અત્યારે ઓનલાઈન ટીચિંગમાં શક્ય ન હોય, પરંતુ તમે એના આન્સર છે હું અહીંથી તમને પહોંચતા કરીશ. ત્યાર પછી L5B છે આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નના જવાબ આપો. એટલે કે જે ઉપરનો પેરેગ્રાફ છે એને લગતો જ પ્રશ્નો છે, એક એક લાઇનના સામાન્ય જવાબ છે. તો એના જવાબ પણ હું અહીંથી તમને પહોંચતા કરીશ, બરાબર. એ કોઈ એવી બહુ જરૂરી વસ્તુ નથી, એક્ઝામમાં એ વસ્તુ નથી પૂછાતી. તેમ છતાંય એના હું તમને આન્સર પહોંચતા કરીશ. વાંચજો વ્યવસ્થિત. ત્યાર પછી L6A એક્ટિવિટી, તેમાં શું કરવાનું છે એની વાત કરીએ. હિયર આર સમ પ્રોડક્ટ્સ. અહીં થોડીક તમને પ્રોડક્ટ, કોઈ વસ્તુ આપવામાં આવેલી છે. ગીવ અ નેમ એન્ડ અ સ્લોગન ફોર ઇટ્સ એડવર્ટાઇઝમેન્ટ. એમને કોઈ એક નામ આપો અને ત્યાર પછી એની ઉપર એક સ્લોગન બનાવો, એક વાક્ય બનાવો, એવું કહેવત જેવું વાક્ય બનાવો. તમારી એડવર્ટાઇઝમેન્ટ એ પ્રોડક્ટની કરો છો એ પ્રમાણે. વર્ક ઇન ગ્રુપ, તમે જૂથમાં કાર્ય કરી શકો છો. તો જૂથમાં કાર્ય શક્ય છે નહીં, પરંતુ અહીંયા એમના હું આન્સર્સ બોલતો જઈશ મારી રીતે. પરંતુ તમે નવરાશની પળોમાં જાતે પણ આ એક્ટિવિટી બરાબર કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે પેલું આપેલું છે તો એક પ્રોડક્ટ છે. શું છે એ ચિત્રમાં મિલ્ક આપેલું છે, તો પ્રોડક્ટ છે મિલ્ક. નામ તમે એમાં આપેલું છે અમૃતમ, અને સ્લોગન છે મેન સી
पियो, मन से पियो तन कर जियो। मन से पियो तन कर जियो એટલે કે હિન્દી ભાષામાં છે, પરંતુ આપણે વોટ્સઅપની જે મેસેજ ટાઈપની લેંગ્વેજ છે એમાં લખેલું છે મન સે પીઓ તન કર જીઓ। ત્યાર પછી બીજું ચિત્ર છે એ આઈસ્ક્રીમનું છે। ત્યાર પછી એનું નામ પણ આપવામાં આવેલું છે આસ્વાદ। તો એનું તમે સ્લોગન બનાવી શકો છો। ફોર એક્ઝામ્પલ કે કુલ કુલ હો જાઓ, બરાબર, ઠંડા ઠંડા કુલ તમારે તમારી રીતના જાતે ઘણા બધા એવા સ્લોગન બનાવી શકો છો। ત્યાર પછી છે મોટર બાઇક, બરાબર, અથવા તો બાઇક, તો તમે એને સ્પીડસ્ટર, બરાબર, અથવા તો તમારી રીતના કરિશ્મા, બરાબર, હીરો હોન્ડા, હીરો કે હોન્ડા, બરાબર, સુઝુકી, ટીવીએસ, કોઈ પણ નામ આપી શકો છો। ત્યાર પછી એનું સ્લોગન આપેલું જ છે કે ભાઈ રાઇડ વિથ પ્રાઇડ। એ ઉપરાંત તમે જાતે પણ ઘણા સ્લોગન જાતે બનાવીને પણ લખી શકો છો તમારી અનુકૂળતાએ। ત્યાર પછી છે બિસ્કિટ્સ, તો બિસ્કિટ્સ છે તો ત્યાં પ્રોડક્ટનું નામ બિસ્કિટ લખો। ત્યાર પછી નામ તમે તમારી રીતના લખી શકો છો, બરાબર, ક્રેક જેક, ગુડ ડે, બરાબર, બ્રિટેનિયા, પાર્લેજી, જે લખો એ બિસ્કુટ જી, ગમે એ લખો। તો તમે ત્યાં તમારી રીતના લખી શકો છો કે ભાઈ પાર્લેજી ખાઓ ખુદ જાન જાઓ, બરાબર, બ્રિટેનિયા ખાઓ ખુદ જાન જાઓ, બરાબર, ટાઈગર ખાઓ ટાઈગર જૈસે બનો, લાઈક ધેટ તમે તમારી રીતના લખી શકો છો। ત્યાર પછી બિસ્કિટ બાદ કોલ્ડ ડ્રિંક્સ છે, એટલે ત્યાં લખો કોક, કોલ્ડ ડ્રિંક્સ અથવા કોકાકોલા, જે લખવું એ। ત્યાર પછીનું નામ તમારી રીતના આપી શકો છો, કોકાકોલા, કોક, કોલ્ડ ડ્રિંક્સ, બરાબર, પેપ્સી, જે આપવું એ। ત્યાર પછી એનું સ્લોગન તમે તમારી રીતના લખી શકો છો કે ભાઈ પ્યોર પિલાવ, બરાબર, અથવા તો કેવું આપણે આવે છે પેલું સ્પ્રાઇટનું, અથવા તો ડ્યુ, માઉન્ટેન ડ્યુ, બરાબર, કે ડર કે આગે જીત હે। તો એવા ઘણા બધા સ્લોગન તમારી રીતના લખી શકો છો। ત્યાર પછી કાર આપેલી છે, તો કારનું નામ આપો, મારુતિ છે, સુઝુકી છે, લેન્ડ રોવર છે, લેન્ડ ક્રુઝર છે, બેન્ટલી છે, હમર છે, બરાબર, રોલ્સ રોય છે। ત્યાર પછી તમે એનું લખી શકો છો કે ભાઈ સ્પીડેસ્ટ કાર, બરાબર, ફ્યુચર કાર, બરાબર, પરફેક્ટ ફોર ફ્યુચર, તો એવા ઘણા બધા, ફ્યુચર પરફેક્ટ, એવા ઘણા બધા તમે સ્લોગન બનાવી શકો છો। ત્યાર પછી આપેલું છે ટેલિવિઝન, તો ટેલિવિઝન નામ આપ્યું, તો ટેલિવિઝન્સની કોઈક પણ કંપની, સોની, સેમસંગ, બ્રાવિયા છે, પછી એલજી છે, અકાઈ, ઓનિડા, જે નામ આપવું હોય। ત્યાર પછી એની સામે તમે સ્લોગન લખી શકો, ફોર એક્ઝામ્પલ ધ વર્લ્ડ એટ યોર હોમ, ધ વર્લ્ડ ઇન ધીસ ટીવી, તો ઘણા બધા, બરાબર, લખી શકો તમારી રીતના સ્લોગન્સ। ત્યાર પછી છેલ્લું છે સેલ ફોન, મીન્સ કે મોબાઈલ ફોન, તો એના માટે તમે આ કોઈ પણ તમારી જાતે કોઈ નામ આપી શકો છો। ફોર એક્ઝામ્પલ કે ખાલી સ્માર્ટફોન આપો, અથવા તો કોઈ પણ ફોર એક્ઝામ્પલ કે સેમસંગ છે, માઇક્રોમેક્સ, સ્પાઇસ, ત્યાર પછી આઈફોન છે, કોઈ પણ, તો એમાં તમે એવું પણ લખી શકો સ્માર્ટ લોગો કી સ્માર્ટ ચોઇસ, સ્માર્ટ લોગો કી સ્માર્ટ પસંદ, સ્માર્ટફોન ફોર સ્માર્ટ પર્સન, સ્માર્ટ પીપલ, તો એવા ઘણા બધા તમે સ્લોગન જાતે લખી શકો છો। તો એક સરસ મજાની એક્ટિવિટી તો એની વાત કરી। ત્યાર પછી L6B એક્ટિવિટી તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલી છે, એમાં શું કરવાનું છે તો એની વાત કરીએ। હિયર ઇઝ અ લિસ્ટ ઓફ ધ ડેઝ સેલિબ્રેટેડ વર્લ્ડ વાઇડ। અહીં અમુક વિશ્વ સ્તરે જે અલગ અલગ દિવસો ઉજવવામાં આવે છે તો એનું એક લિસ્ટ આપવામાં આવેલું છે। મેક સ્લોગન્સ ઇન ઇંગ્લિશ હેવિંગ એન ઇમોશનલ અપીલ ટુ સ્પ્રેડ ધ મેસેજ ઓફ ધ ડે, એટલે કે જે દિવસ છે એને અનુલક્ષીને ઇંગ્લિશમાં, અહીં જો ખાસ ગુજરાતી નહીં, હિન્દી પણ નહીં, ઇંગ્લિશમાં તમારે સ્લોગન બનાવવાના છે કે જે તે દિવસ છે એ દિવસ છે એના વિશેની એમાં વાત કરતા હોય, બરાબર, એવું સ્લોગન। એક એક્ઝામ્પલ આપેલું છે, જુઓ, અર્થ ડે
22 એપ્રિલ 22 એપ્રિલ માય પ્લાનેટ માય સ્વીટ હોમ. તો એવું એક સ્લોગન અહીં આપવામાં આવેલું છે. તો પ્રથમ છે વુમન્સ ડે 8th માર્ચ, 8મી માર્ચે વુમન્સ ડે બરાબર તરીકે ઉજવવામાં આવે છે. તો સ્લોગન તમે કેવી રીતના બનાવ્યું? તમે સ્વતંત્ર છો તમારી જાતે સ્લોગન બનાવવા માટે, પરંતુ અહીંથી એક એક્ઝામ્પલ હું તમને આપતો જાઉં છું, ત્યાર પછી તમે તમારી જાતે સ્લોગન બનાવી શકો. ફોર એક્ઝામ્પલ, માય પ્લાનેટ માય સ્વીટ હોમ, બરાબર. તો એવું આપેલું છે. તો એ પ્રમાણે વુમન્સ ડેમાં તમે શું કરી શકો? વુમન્સ ડે 8th માર્ચ, સુપર વુમન સુપર લાઈફ, બરાબર, અથવા તો વુમન એમ્પાવરમેન્ટ. તો ઘણા બધા એમાં તમારા સ્લોગન છે એ લખી શકો. ત્યાર પછી વર્લ્ડ વોટર ડે 22 માર્ચ, 22મી માર્ચ વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવવામાં આવે છે. તો તમે સ્લોગન એ પ્રમાણે બનાવો. સેવ વોટર સેવ લાઈફ, અલગ અલગ બનાવી શકો છો. હું અહીંથી ખાલી માત્ર એકાદો આન્સર બોલું છું. ત્યાર પછી વર્લ્ડ હેલ્થ ડે 7th એપ્રિલ, 7મી વર્લ્ડ હેલ્થ ડે, બરાબર. 5th એપ્રિલ સોરી, કે 5મી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. તો એમાં સ્ટે ફિટ સ્ટે ફાઇન, બરાબર, સ્ટે હોમ, બરાબર. તો એવું પણ તમે લખી શકો છો, બરાબર. અત્યારે આપણે કોરોના મહામારીનો કાળ ચાલે છે, તો આપણે વર્લ્ડ હેલ્થ ડે છે, બરાબર. તો એના લગતા ઘણા બધા સ્લોગનો આપણે ટીવીમાં, મીડિયામાં, સોશિયલ મીડિયામાં છે, વોટ્સઅપમાં છે, ફેસબુકમાં ઘણા બધે તમે જોયેલા હશે. તો એ પણ તમે અહીંયા પોતાની જાતે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ કરીને લખી શકો છો. ત્યાર પછી વર્લ્ડ એનિમલ ડે 24th એપ્રિલ, 24મી એપ્રિલ વર્લ્ડ એનિમલ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો તમે લખી શકો સેવ એનિમલ્સ, પ્રોટેક્ટ એનિમલ્સ, બરાબર. તો એ બધા જ એવા અલગ અલગ તમે બનાવી શકો છો સ્લોગન. ત્યાર પછી વર્લ્ડ મિલ્ક ડે 1 જૂન, 1 જૂન વર્લ્ડ મિલ્ક ડે, વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો એની સામે તમે એવું પણ બનાવી શકો છો કે મિલ્ક ઇઝ હેલ્થ. તો એ પ્રમાણે તમે સ્લોગન બનાવી શકો છો. ત્યાર પછીનું છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5th જૂન, 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, 5મી જૂને. તો એમાં તમે એ પ્રમાણે સ્લોગન લખી શકો છો. સેવ એન્વાયરમેન્ટ, સેવ અર્થ, બરાબર, સેવ એન્વાયરમેન્ટ ફોર હ્યુમન બિઈંગ. તો એવું તમે લખી શકો છો તમારી જાતે. ત્યાર પછીનું જે છે દિવસ એ છે વર્લ્ડ યોગા ડે, વિશ્વ યોગ દિવસ 21 જૂન, 21મી જૂન. તો તમે એ પ્રમાણે લખી શકો કે ભાઈ હેલ્થ ઇન યોર હેન્ડ્સ, હેલ્થ ઇઝ યોગા, બરાબર, યોગ ફોર હેલ્થ. તો એવા ઘણા બધા તમે સ્લોગન લખી શકો છો. ત્યાર પછી વર્લ્ડ લિટરેસી ડે 8th સપ્ટેમ્બર, 8મી સપ્ટેમ્બરે વિશ્વ, બરાબર, લિટરસી એટલે કે જે આપણે કહીએ ને કે ભાઈ શિક્ષિત, એવા વિશ્વ શિક્ષિત દિવસ તરીકે ઉજવે છે 8th સપ્ટેમ્બરે, 8મી સપ્ટેમ્બરે. તો તમે એવું પણ સ્લોગન બનાવી શકો છો કે ઈચ વન ટીચ વન, બરાબર. ત્યાર પછી તમારી રીતના લિટરસી ઇઝ લાઈફ, લિટરસી ઇઝ ફ્રીડમ ફોર ધ હ્યુમન્સ. તો તમે એવું લખી શકો છો. ત્યાર પછી છે વર્લ્ડ ટુરિઝમ ડે 26 સપ્ટેમ્બર, 26મી સપ્ટેમ્બર વર્લ્ડ ટુરિઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો એનું સ્લોગન તમે આ પ્રમાણે બનાવી શકો છો. ટ્રાવેલ ધ બેસ્ટ સ્કૂલ, ટ્રાવેલ ધ બેસ્ટ એક્સપિરિયન્સ. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ મેં આપ્યા અહીંથી. તો એ પ્રમાણે તમારી જાતે પણ તમે ઘણા બધા સ્લોગન્સ બનાવી શકો છો, બરાબર. ખૂબ જ મહત્ત્વના કહેવાય, આવડતા પણ હોવા જોઈએ. તો એક સરસ મજાની એક્ટિવિટી તમારી સમક્ષ રજૂ કરી. ત્યાર પછી રાઇટિંગ ટાસ્કની વાત કરીએ. રાઇટિંગ ટાસ્ક 1 છે એ રીડ ધીસ ડાયલોગ વર્ક ઇન પેર, કે માત્ર ડાયલોગ વાંચવાનો છે. તો એ આપણે સ્કીપ કરીશું. ત્યાર પછી યુઝ ધ ઇન્ફોર્મેશન ઇન ધીસ ડાયલોગ એન્ડ રાઇટ 2 પેરેગ્રાફ્સ ઓન વર્ક ઇન પેર્સ. એટલે કે જે માહિતી આપેલી છે ઉપરની ડાયલોગમાં, એનો ઉપયોગ કરીને નીચે તમારે પેરેગ્રાફ લખવાના છે. 2-3 લાઈન આપેલી છે, એમાં પેરેગ્રાફ ન લખાય, બરાબર, પરંતુ એનો આન્સર હું તમને પહોંચતો કરીશ.
એ રાઇટિંગ ટાસ્ક 1B એક્ટિવિટીનો, બરાબર. તો એ તમે વાંચી જજો. એ લખવાની પણ તમારે ફેરબુકમાં જરૂર નથી. ત્યાર પછી રિસાઇટ ધીસ પોએમ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન ધ પેસેજ, બરાબર. આખી પોએમ વ્યવસ્થિત વાંચવાની છે અને પેરેગ્રાફમાં એ પોએમ દ્વારા એના ખાલી જગ્યા પૂરવાની છે. તો એ પણ કોઈ મહત્ત્વ ધરાવતી નથી એક્ટિવિટી, તો એના પણ હું આન્સર તેમ છતાં અહીંથી મોકલીશ, બરાબર. તો એ વાત આપણે એને સ્કીપ કરીશું. ત્યાર પછી ખાસ જે મહત્ત્વની વાત છે, બરાબર, રાઇટિંગ ટાસ્ક 3, બરાબર. એમાં તમને 2 પેરેગ્રાફ લખવાના છે, નિબંધ લેખન જેવા. જુઓ, રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં ઉજવવામાં આવેલો ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વાતંત્ર્ય દિન એટલે કે 15મી ઓગસ્ટ છે, એના ઉપર તમારે પેરેગ્રાફ લખવાનો છે. એટલે કે એની ઉપર તમારે એક નિબંધ લખવાનો છે. ઓર રાઇટ અ પેરેગ્રાફ ઓન ચંદ્રશેખર આઝાદ, અથવા તો ચંદ્રશેખર આઝાદ ઉપર એક પેરેગ્રાફ લખવાનો છે. હવે આ જે રાઇટિંગ ટાસ્ક 3 છે એમાં 2 પેરેગ્રાફ, એક ઇન્ડિપેન્ડન્સ ડેનો અને ચંદ્રશેખર આઝાદ ઉપરનો, એટલે કે બંને પેરેગ્રાફ તમારે તમારી ફેરબુકમાં એટલે કે ટેક્સ્ટ બુકની ફેરબુકમાં લખવાના રહેશે. એટલે કે એના પેરેગ્રાફ તમે જાતે પણ લખી શકો છો. યુ મે યુઝ ધીસ વર્ડ્સ, નીચે તમને થોડાક શબ્દો છે એનો ઉપયોગ કરી અને તમે પેરેગ્રાફ છે, બરાબર, એ પોઈન્ટ આધારિત લખી શકો છો, બરાબર. તેમ છતાંય એ પેરેગ્રાફના જવાબ છે હું તમને અહીંથી પોસ્ટ કરીશ, બરાબર, PDF ફાઇલ સ્વરૂપે. અને કદાચ પહેલાં લેક્ચર કમ્પ્લીટ થયો હશે તો એમાં જ તમને રાઇટિંગ ટાસ્ક 3 છે એના બંને પેરેગ્રાફના જવાબો છે એ તમને મળી ગયા હશે. તો એ બંને પેરેગ્રાફ તમારે ફરજિયાતપણે તમારી ટેક્સ્ટ બુકની જે ફેરબુક છે એમાં લખવાના રહેશે, બરાબર. એક ઇન્ડિપેન્ડન્સ ડે ઉપરનો પેરેગ્રાફ, એનો જવાબ પણ આપેલો છે તમારી PDF ફાઇલમાં, અને ચંદ્રશેખર આઝાદ ઉપરનો જે પેરેગ્રાફ છે તો એનો પણ જવાબ એમાં તમારી PDF ફાઇલમાં આપેલો જ છે. તો એ બંને પેરેગ્રાફ છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. તો આ થઈ ચોથા યુનિટની સંપૂર્ણ બધી જ શું કહેવાય કે એક્ટિવિટીની વાત. તો અહીંયા આપણે ચોથો યુનિટ કમ્પ્લીટ કરતાં પહેલાં જે ચંદ્રશેખર આઝાદનો એક સરસ મજાનો પિક્ચર પણ આપેલું છે એને આપણે વંદન કરવું જોઈએ, બરાબર. કારણ કે એવા મહાનુભાવ થકી જ આપણો દેશ અત્યારે સ્વતંત્રતા પ્રાપ્ત કરીને આપણે આઝાદી ભોગવી રહ્યા છીએ. તો એને સત નમન હૃદયથી, બરાબર. અને યુનિટ પૂર્ણ કરતાં પહેલાં આપણે જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે, વધારેની માહિતી, તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. ટૂંકમાં સમજાવતો જાઓ, બરાબર. રસપ્રદ બાબતો છે. અ ચિત્તા ડઝ નોટ રોર લાઇક અ લાયન, ઇટ પર્સ લાઇક અ કેટ, મિયાવ. ચિત્તો છે એ ક્યારેય સિંહની જેમ ગર્જના નથી કરી શકતો, એ બિલાડીની જેમ મ્યાવ મ્યાવ કરી શકે છે. એનો અવાજ એ પ્રમાણે હોય છે. ધ ઓરિજિનલ નેમ ઓફ ધ બટરફ્લાય વોઝ ફ્લટરબાય. સાચું નામ છે ઓરિજિનલ ઇંગ્લિશમાં બટરફ્લાય એટલે કે પતંગિયાનું શું છે? ફ્લટરબાય. અ ઝીબ્રા ઇઝ વ્હાઇટ વિથ બ્લેક બ્લેક સ્ટ્રીપ્સ. ઝેબ્રા છે એ સફેદ હોય છે, એની ઉપર કાળા કલરની સ્ટ્રીપ્સ એટલે કે એવા એને એવી લાઈનો હોય છે. ડોલ્ફિન્સ સ્લીપ વિથ વન આઈ ઓપન. ડોલ્ફિન હંમેશા એક આંખ ખુલ્લી રાખીને સોવાય છે, એટલે કે એક બંધ હોય ને ખુલ્લી હોય વારાફરતી. એટ 188 ડેસિબલ્સ એટલે કે 188 ડેસિબલ્સ જે અવાજની ધ્વનિને માપવાનું એક સાધન છે. ધ વિસલ ઓફ ધ બ્લુ વેલ ઇઝ ધ લાઉડેસ્ટ સાઉન્ડ પ્રોડ્યુસ્ડ બાય એની એનિમલ. કોઈ પણ જીવિત પ્રાણીથી જે સૌથી વધારે અવાજ કાઢવામાં આવેલો હોય છે તે તો બ્લુ વેલનો છે. 188 ડેસિબલ્સ સુધીનો, લગભગ 100 ડેસિબલ સુધીનો અવાજ તમે સાંભળો એટલે કાનમાંથી લોહી નીકળવા માંડે. એટલે 188 ડેસિબલ એટલે કે ખૂબ જ લાઉડ કહેવાય. એક માણસ માટે સાંભળવું આપણે મોટા ભાગે 40થી 60 ડેસિબલમાં બોલતા હોઈએ છીએ અને એમાં જ વાતચીત કરતા હોય છે. 60થી 80 ડેસિબલમાં આપણે મોટાભાગના મ્યુઝિક્સ છે એ સાંભળતા હોય છે. 80થી 100માં મોટા ફટાકડાઓ છે, લાઉડ મ્યુઝિક્સ છે એ હોય છે, પરંતુ આપણા કાનને નુકસાન કરતું હોય છે. 100 ઉપર જેમ ડેસિબલ્સ જાય એનાથી આપણા કાનમાં દુખાવો થાય, બહેરાશપણું પણ આવતું હોય છે અને ઘણી વખત કાનના પડદા ફાટી જવાથી કાનમાંથી લોહી પણ નીકળતું હોય છે. તો આ ડેસિબલની વાત થઈ.
અવાજ માપવાનું સાધન ડેસિબલમાં મપાય છે એને. તો બ્લુ વ્હેલ છે 188 ડેસિબલની તીવ્ર ધ્વનિથી એ વિસલ વગાડી શકે છે, અવાજ કરી શકે છે સૌથી વધારે. ઓફ ઓલ ધ વર્ડ્સ ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ ધ વર્ડ સેટ હેઝ ધ મોસ્ટ ડેફિનેશન્સ. કે જે બધા જ શબ્દોમાં ઇંગ્લિશ ભાષામાં, અંગ્રેજી ભાષામાં સેટ શબ્દ છે એની વધારે વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. ત્યાર પછી છે અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21 ઇંચ ટંગ. જીરાફ છે સૌથી ઊંચું લાંબુ પ્રાણી છે, બરાબર, એ પોતાની 21 ઇંચની લાંબી જીભથી પોતાના કાન પણ સાફ કરી શકે છે. ગો ઇઝ ધ શોર્ટેસ્ટ કમ્પ્લીટ સેન્ટેન્સ ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ. અંગ્રેજી ભાષામાં ગો શબ્દ છે, બરાબર, જાઓ અથવા જવું ક્રિયાપદ, તો ગો છે એ સૌથી ટૂંકામાં ટૂંકો સંપૂર્ણ વિધાન વાક્ય છે. તમે એમ પણ કહી શકો ગો, જાઓ, તો એ પણ એક વિધાન કહેવાય. ત્યાર પછી છે નો વર્ડ ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ રાઇમ્સ વિથ મંથ. મંથ એટલે કે મહિનો, એટલે કે મંથ નામનો જે શબ્દ છે ઇંગ્લિશમાં, એની સાથે કોઈ બીજો શબ્દ છે રાઇમિંગ વર્ડ, કે એવો જ અર્થ અથવા તો એવું જ ઉચ્ચારણ ધરાવતો કોઈ શબ્દ અંગ્રેજી ભાષામાં નથી. ત્યાર પછી ઓલ પોલર બેર્સ આર લેફ્ટ હેન્ડેડ. મોટાભાગના જે પોલર બેર્સ છે, બરાબર, જે ઠંડા પ્રદેશમાં રહેતા રીંછો છે, એ હંમેશા ડાબા હાથના ડાબોળી હોય છે ટૂંકમાં. ત્યાર પછી 11મું છે આન્ટ્સ ડોન્ટ સ્લીપ. કીડીઓ ક્યારેય સૂતી નથી. ખૂબ જ બહુ મોટી વાત કહેવાય અને મહત્ત્વની પણ વાત કહેવાય. કીડી છે એ પોતાના જીવનકાળમાં પોતાની જે આયુષ્ય છે એમાં ક્યારેય લગભગ સૂતી નથી. બહુ જાણવા જેવી બાબત, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આપણે જાણ્યા, બરાબર. મારા ખ્યાલથી ક્યારેક એને સમજજો, બરાબર. આના વિશે તમને ઇન્ટરનેટમાં પણ ઘણી બધી માહિતી મળી જાય. સર્ચ કરીને આ બધા જ ફેક્ટ્સ વિશે ઘણી ઊંડાણપૂર્વક જો જાણવાની ઈચ્છા હોય તો તમે જાણી શકો છો, બરાબર. અહીં મારો આ લેક્ચર કમ્પ્લીટ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં નવા યુનિટની શરૂઆત કરીશું. ધન્યવાદ.